ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની અફવા વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં ફેલાયેલી પેટ્રોલ ડીઝલના અછતની ખોટી વાતોને કારણે નાગરિકો, મોટી ફોર વ્હીલ અને ટુ વ્હીલર ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડતા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। યુદ્ધની પરિસ્થિતિને લઈને ઇંધણ સપ્લાય બંધ થઈ જશે તેવી અફવાઓએ લોકોમાં ભય ફેલાવ્યો છે। સરકારની સ્પષ્ટતા બાદ પણ મોડાસાના સંયોગ પેટ્રોલ પંપ સહિત શહેરના વિવિધ પેટ્રોલ પંપ અને સાકરિયા ગામે આવેલ પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ પેટ્રોલ પંપના માલિકોએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। કે જેમાં મોડાસા બાયપાસ પર કાર્યરત સંયોગ પેટ્રોલ પંપના ઓનર ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું કે સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ઓઇલ કંપનીઓ તરફથી સતત જથ્થો મળી રહ્યો છે, પરંતુ પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાવાની કોઈ જરૂર નથી। પેટ્રોલ પંપ પર લાગેલ લાંબી લાઈનોની પરિસ્થિતિ માત્ર અફવાઓના કારણે સર્જાઈ હોવાનું જણાવ્યું હતું। નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી અપ્રમાણિત માહિતીથી દૂર રહેવાની સાથે માત્ર જરૂરિયાત મુજબ જ પેટ્રોલ ડીઝલ ઇંધણ ભરાવવું, જેથી આવશ્યક ગભરાટ ટાળી શકાય અને પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓથી દૂર રહેવું જોઈએ। પલક વ્યાસ બેન, આજે પેટ્રોલ પુરાવા આવ્યા છો, કેમ આવ્યા છો? પેટ્રોલ સમાચારમાં બધા કહેવામાં આવ્યું છે કે ભાઈ પેટ્રોલની અછત થવાની છે અને પેટ્રોલ ઓછું હતું સાધનમાં તો પુરાઈ લઈએ એમ। કેટલું પુરાય છે? મેં 250 રૂપિયાનું પેટ્રોલ હાલ પુરાવ્યું છે। કોઈ વધારે લેવામાં આવ્યું ના, સરકાર તો કહે છે કે પેટ્રોલ અને ગેસ દરેક વસ્તુ પૂરતા જથ્થામાં છે, તો કેમ આજે પેટ્રોલ? એટલે થોડી અફવાઓ કહો અને જરૂર બી હતી, સાધન ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે એટલે પેટ્રોલ બી પુરાવવું પડે। આગામી સમય એવું લાગે છે કે પેટ્રોલ મળશે કે પૂરું થઈ જશે? ના, અહીંયા બી પેટ્રોલ પંપના સંચાલકોએ પણ કહે છે કે ભાઈ પેટ્રોલ તો જથ્થામાં જ છે, એવી ચિંતા કરવાની જરૂર નથી કાંઈ। એટલે આજે અફવા છે કે શું લાગે તમને? હવે એ તો હવે 2 દિવસ પછી ખબર પડે। લાગે તો છે, જોઈએ હવે મળશે એવું લાગે છે। નામ તમારું? નામ મારું પંકજભાઈ ઉપાધ્યાય, સહયોગ ચોકડી પર આવીને ઊભેલા છીએ પેટ્રોલની લાઈન લેવા માટે અને લાઈનમાં પેટ્રોલ આપી રહ્યા છે। કેમ આજે આટલી મોટી લાઈન લાગી? એવું બજારમાં વાયકા હતી કે બજાર પેટ્રોલ નહીં મળતું એટલે આવેલા છે। અત્યારે તમને શું લાગે પેટ્રોલ આગળ મળશે કે નહીં મળે? સરકાર તો કહે છે કે પેટ્રોલ છે આજ મળશે ભાઈ, આ લોકો તો બધા એમ જ કહે છે મળશે। રવિન્દ્ર પુવાડ સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।